હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી માટે લઈને આવી ગઈ છું ટમેટાથી બનતા એકદમ નવા નાસ્તાની રેસીપી। આ નાસ્તો જો તમે એકવાર ટ્રાય કરશો તો પછી વારંવાર બનાવશો અને આ નાસ્તો બાળકોને એટલો ભાવે છે કે તે બહારના નાચોસ અને કુરકુરે તો ભૂલી જ જશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો અહીં મેં થોડા ટમેટા લીધા છે, આપણે તેને કટ કરીને તેની પેસ્ટ બનાવવાની છે। અહીં મેં મિક્સર જારમાં ટમેટાની પેસ્ટ તૈયાર કરી લીધી છે। હવે તેમાં થોડા મસાલા એડ કરી દઈએ। તો મસાલામાં અહીં અડધી ટીસ્પૂન જેટલું મીઠું, અડધી ટીસ્પૂન જેટલી હળદર, 1/4 ટીસ્પૂન જેટલો તીખાનો પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી દઈએ। હવે બધા જ મસાલાને ટમેટાની પેસ્ટ સાથે મિક્સ કરી લઈએ। અહીં આપણે બીજા કોઈ મસાલા એડ નથી કરવાના, તેનો ઉપયોગ આપણે પછી કરવાનો છે। હવે લોટ બાંધવા માટે મેં અહીં 1.5 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે। ઘઉંના લોટને ટમેટાની પેસ્ટ સાથે મિક્સ કરતા જઈને કઠણ લોટ બાંધવાનો છે। લોટ કઠણ રાખવાથી નાસ્તો એકદમ ક્રિસ્પી બને છે। અહીં આપણે ટમેટાની પેસ્ટથી જ લોટ બાંધવાનો છે, પાણીનો યુઝ બિલકુલ નથી કરવાનો। હવે લોટ પર 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરીને તેને તેલની સાથે સારી રીતે મસળવાનો છે। લોટને તેલથી મસળવાથી નાસ્તો એકદમ ક્રિસ્પી બને છે। હવે આપણો નાસ્તા માટેનો લોટ રેડી છે, તેને 10 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને રેસ્ટ થવા દઈએ। હવે 10 મિનિટ પછી લોટ રેસ્ટ થઈ ગયો છે। હવે તેને ફરી પાછું થોડીવાર માટે મસળી લઈએ અને પછી લોટમાંથી આ રીતે મોટા મોટા લુવા તૈયાર કરવાના છે। અહીં મેં લોટમાંથી બધા જ લુવા તૈયાર કરી લીધા છે। હવે પાટલા પર થોડો લોટ સ્પ્રિંકલ કરીને આ રીતે લોટ લઈને તેની રોટલી બનાવવાની છે। અહીં આપણે આ રીતની પાતળી અને મોટી રોટલી વણવાની છે। રોટલી વણાઈ જાય એટલે તેમાં આ રીતે કાંટાની મદદથી થોડા હોલ્સ કરી લેવાના છે, જેથી નાસ્તો તેલમાં જાય તો એકદમ ફૂલાયેલો ન બને અને એકદમ ક્રિસ્પી થાય। હવે ચાકુની મદદથી રોટલીને આ રીતે ચારે બાજુથી કાપીને એક ચોરસ ભાગ તૈયાર કરવાનો છે। હવે તે ચોરસ ભાગને પણ આ રીતે વચ્ચેથી કટ કરીને તેને 2 ભાગમાં ડિવાઈડ કરવાનું છે અને તેને આ રીતે એક ઉપર એક રાખીને ટ્રાયેંગલ શેપ થાય એ રીતે કટ કરવાનું છે। તો તમે જોઈ શકો છો કે અહીં આપણે ટ્રાયેંગલ શેપમાં કટ કરી લીધું છે અને આ જ રીતે આપણે બધા જ લોટમાંથી આ રીતના ટ્રાયેંગલ શેપ કટ કરી લેવાના છે। તો હવે મેં અહીં એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે ટ્રાયેંગલ શેપમાં કટ કરેલા નાસ્તાને એડ કરી દઈએ। અહીં આપણે નાસ્તાને પલટાવવાની ઉતાવળ કરવાની નથી, થોડી વાર થઈ જાય એટલે પછી આપણે નાસ્તાને પલટાવી દેવાનો છે। અહીં આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, વધુ હાઈ કે લો રાખવાની નથી। નાસ્તો આપણો ફ્રાય થાય છે ત્યાં સુધીમાં આપણે નાસ્તામાં એડ કરવાનો સ્પેશિયલ મસાલો રેડી કરી લઈએ। તો તેના માટે એક બાઉલમાં અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર, અડધી ટીસ્પૂન જેટલું મીઠું, અડધી ટીસ્પૂન જેટલો સંચર પાવડર, અડધી ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર અને સાથે અડધી ટીસ્પૂન જેટલો મેગી મસાલો એડ કરી દઈએ।
અને ચમચીની મદદથી બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે નાસ્તા માટેનો સ્પેશિયલ મસાલો રેડી છે। અને અહીં આપણો નાસ્તો પણ ફ્રાય થઈ ગયો છે। તેમાંથી થોડું તેલ કાઢીને તેને એક પ્લેટમાં લઈ લઈએ અને બધા જ નાસ્તાને ફ્રાય કરી લઈએ। તો હવે બધા જ ફ્રાય કરેલા નાસ્તાને એક બાઉલમાં લઈ લઈએ અને તેની પર આપણે તૈયાર કરેલા સ્પેશિયલ મસાલાને એડ કરી દઈએ અને પછી મસાલાને બધા જ નાસ્તા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ। તો આપણો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તો બનીને રેડી થઈ ગયો છે। ટમેટાના ઉપયોગથી આવો નાસ્તો પણ બની શકે એવું તમે ક્યારેય નહીં વિચાર્યું હોય। આ નાસ્તો બાળકોને તો એટલો પસંદ આવે છે કે તે બહારના નાચોસ કે કુરકુરે તો ભૂલી જ જશે। સાંજના સમયમાં ચા સાથે આ નાસ્તો નાનાથી લઈને મોટા બધાને ભાવે છે। આ રેસીપી એકવાર ટ્રાય કરશો તો પછી વારંવાર બનાવશો। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોમાં લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો।